માતાજી મિત્રો ટાણ આપણે કચ્છમાં ફેમસ સ્થળ વિજય વિલાસ પેલેસ આવી ગયા છે। તો આ છે વિજય વિલાસ પેલેસ, કચ્છનો બહુ મોટો પેલેસ છે અને જ્યાં ઘણા ફિલ્મના કામ ઉતર્યા છે, ઘણા મોટા શૂટિંગો, ફિલ્મો, ઘણા ગીતો ને ઘણું બધું બનેલું છે। જ્યાં પેલેસ બહુ વખણાવ છે કચ્છમાં ગમે માણસ આવે છે તો કચ્છમાં અહીંયા ફરવા આવે છે। માંડવીની આજુબાજુ આવે છે। વિજય વિલાસ પેલેસ તરીકે જાણીતો પેલેસ છે। કેટલા વર્ષ પહેલા રાજાએ બનાવેલો છે મહેલ। તો આપણે અહીંયા કચ્છના માણસોને જરા પૂછી કે આ પેલેસની વિશે શું છે, આપણે એનું વિશે જાણી। કેમ છો? જય માતાજી। જય માતાજી। તમે કચ્છના છો? કચ્છના જ છે। જય માતાજી। તમે કચ્છના જ છો? કચ્છમાં આપણે અહીંયા જરાક આગળ આવો જોઈએ કે આનું મહેલ વિશે મને જરાક સમજાવશો? આ વિજય વિલાસ પેલેસ છે। વિજય વિલાસ પેલેસ છે માંડવીની બાજુમાં જ આવેલો છે ને? બાજુમાં જ આવી હમણાં અમે માંડવી ફરવા ગયા ને તો મેં હાલો વિજય વિલાસ પેલેસ આવે। ઘણા પિક્ચર બનેલા છે, ઘણા પિક્ચર બનેલા છે। અહીંયા કયું પિક્ચર વધારે શૂટિંગ ચાલેલું છે? અહીંયા હમ દિલ દે ચુકે સનમ નું શૂટિંગ વધારે ઉતારેલું છે। હમ દિલ દે ચુકે સનમ સલમાન ખાન નું ઐશ્વર્યા રાય નું। તો તમે શૂટિંગમાં અહીંયા જ રહેતા કે બીજે રહેતા? ત્યારે મેં બેને રૂબરૂ જોયેલા છે, હું અહીંયા જ હતો। આખું શૂટિંગમાં તમે અહીંયા જ હતો? આખા પિક્ચરમાં? આખા પિક્ચર નું નહીં, પણ જે ગીત આખું આવ્યું છે ને એ આખા ગીતમાં હું અહીંયા હતો। પછી મારે કામ હતું તે હું ચાલ્યો ગયો। જો આ ગીતમાં કયું ગીત ઉતર્યું છે? અહીંયા આર રાજકુમાર નું એક ગીત ઉતરેલું છે। કઈ જગ્યાએ ઉતરેલું? એ અહીંયા જ ઉતરેલું છે। આપણે આ જગ્યાએ આપણે અહીંયા શાહિદ કપૂર ને સોનાક્ષી સિન્હા બે આ જગ્યા ઉપર સોનાક્ષી સિન્હા ને શાહિદ કપૂર અહીંયા ડાન્સ કરેલા છે। કયો ડાન્સ કરેલા છે? સાડી કે ફલસા આ રાજકુમાર નું ગીત છે અને અહીંયા જ રમેલા છે। અને સલમાન ખાન વિશે શું જાણવું તમે? સલમાન ખાન ને આપણે તમે સામે જોવો છો, સામે ક્યાં? ત્રીજે માળે વ્હાઈટ જારી વાળી બારી દેખાય છે, એમાં એ ગીત આવેલું છે, ચાંદ છુપા બાદલ। ચાંદ છુપા બાદલ મેં, હા, એ ગીત ને બનાવેલું છે। પછી બોલું બીજું, સલમાન ખાન અહીંયા અમારે ત્યાં હવા છોડી ગયો તો, હા ગેસ હવા છોડી ગયો, જોયેલું છે। એની સુગંધ હજી પણ આવે છે, વાત આવ્યા રાખે છે। ઓહો, આટલા 20 વર્ષ પછી હજી આવે છે એની સ્મેલ। આ બધાય જોવામાં ઈ જ જોવા આવે છે કે અહીં સ્મેલ આવે છે કે નથી આવતી। ઓ, એના માટે જ આવે છે। તો હું આજ ઈ ઉપર ચેક કરતા હું ને? હા, તમે ચેક કરી શકો। પણ ઈ કેમ એટલો હવા આવી કે સમજાણું ને? ઈ મરચા વધારે ખાઈ લીધા હતા ઐશ્વર્યા રાય શરત મારી હતી। હા, જ્યારે બાઈ ગયા હતા ત્યારે? હા, જ્યારે ઐશ્વર્યાએ કીધું હતું કે ગામડાના માણસ, શહેરના માણસ મરચા બહુ ના ખાઈ શકે। હા, તીખું ન ખાઈ શકે, એના માટે સલમાન ખાન બહુ વધારે ખાઈ ગયા હતા। જોયેલું છે, એના માટે એ તીખું મરચા ખાઈ લે છે। હા, એના માટે ખાયેલા છે। તો અહીંયા તો ઘણા બીજા પિક્ચર ઉતારેલા છે। અહીંયા લગન પિક્ચર ઉતારેલું છે, આમિર ખાન નું। અહીંયા જ ઉતારેલું છે। અહીંયા પેલો સીન એનો અહીંયા આવે છે। તમે લગન પિક્ચર નો પેલો સીન અહીંયા આવેલો છે। તમને વિશ્વાસ ના આવે તો તમે ફોનમાં સર્ચ મારી લ્યો, YouTube માં જોઈ લેજો, તણે તન સીન, બરોબર? તણે તન પિક્ચર અહીંયા જ બનાવેલા છે। ઘણા એમ તો ગુજરાતી ને ઘણા એવા બનાવેલા, ઘણા આવેલા છે। આ તો તમે એક બે જોયેલા છે એમનું શૂટિંગ? તમે આ તો આખું પિક્ચર નું શૂટિંગ જોયેલું જ છે ને? હા, હમ દિલ દે ચુકે માં હું હતો, છેટલા હતો। ઓકે, તો આ ઈ પેલેસ છે જ્યાં ગુજરાતી, હિન્દી ઘણા પિક્ચરો, ગીતો બધું બનેલું છે, વિજય વિલાસ પેલેસ। તો તમે આવો કચ્છ અને અહીંયા ફરવા આવો વિજય વિલાસ પેલેસમાં।